જય ભીમ સાથીઓ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે સ્કૂલમાં ભણવા જતા ત્યારે બીજા વિદ્યાર્થીઓથી અલગ એક ખૂણામાં એમને બેસાડવામાં આવતા હતા। જ્યારે એમને તરસ લાગે ત્યારે સ્કૂલનો જે પટાવાળો હોય એ પટાવાળો નળ ચાલુ કરે ત્યારે બાબા સાહેબ આંબેડકર પાણી પી શકતા, પણ જો પટાવાળો હાજર ના હોય અથવા તો રજા ઉપર હોય તો બાબા સાહેબ આંબેડકરને આખો દિવસ પાણી પીધા વગર તરસ્યા જ રહેવું પડતું હતું। આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભણ્યા અને ઊંચામાં ઊંચું શિક્ષણ મેળવ્યું। એ શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ફક્ત પોતાનું અને પોતાના પરિવારનું નહીં પણ ભારત દેશના તમામ દલિત, આદિવાસી, ઓબીસી અને ખાસ કરીને મહિલાઓનો ઉદ્ધાર કર્યો। તો આવા વ્યક્તિને આપણે ભૂલી જઈએ, એના ઉપકારોને ભૂલી જઈએ તો આપણાથી મોટા કોઈ નમાલા ના કહેવાય। તો આવો આપણે સૌ સાથે મળીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ખૂબ જ ઉમળકાભેર અને ખૂબ જ ભવ્ય રીતે ઉજવીએ। જય ભીમ।